Hello, welcome to Saraswati Education Academy. લાસ્ટ લેક્ચરમાં આપણે નંદ સમીકરણની વાત કરી હતી. હવે આજે ફરીથી એવા બીજા બે આપણે કોર્સ લઈશું જેના માટે આપણે નંદ સમીકરણને સાબિત કરીશું અને એ કોર્સ માટે નંદ સમીકરણ કેવી રીતે લખાશે તેની વાત કરીશું અને એના પરથી બે કે ત્રણ જેટલા આપણે બીજા એક્ઝામ્પલ કરીશું. તો શરૂઆત કરીએ આપણે જુદા જુદા કોર્સ માટે નંદ સમીકરણ. તો સૌથી પ્રથમ આપણે નિકલ અને એચ ના કોર્સ માટે નંદ સમીકરણ લખીશું. તો કોર્સ તમને આપ્યો છે નિકલ સોલિડ 2 નિકલ + 2 અને Ag + 2 Ag. તો આ કોર્સ માટે આપણે નંદ સમીકરણ અત્યારે લખીશું. તો નંદ સમીકરણ માટે આપણને નિપજ જોઈશે અને પ્રક્રિયા જોઈશે. તો એના માટે આપણે સૌપ્રથમ આની કોષ પ્રક્રિયા લખીશું. તો આપણને ખબર છે એ પ્રમાણે આ આપણા માટે કહેવાશે એનોડ અને આ આપણા માટે કહેવાશે કેથોડ. તો એનોડ અને કેથોડ ની રિએક્શન લખીએ. તો એનોડ પર આપણને ખબર જ છે કે ઓક્સિડેશન થશે. તો ઓક્સિડેશન અહીં થશે નિકલનું. તો નિકલનું ઓક્સિડેશન અને Ag નું રિડક્શન. હવે આપણે વાત કરીશું નંદ સમીકરણ. નંદ સમીકરણમાં આપણે જોઈ ગયા એ પ્રમાણે એનું રિડક્શન પોટેન્શિયલ ની વાત કરીશું. તો રિડક્શન પોટેન્શિયલ માટે આપણે એનોડ પર એની નિકલની પ્રક્રિયા પણ રિડક્શન છે એટલે આપણે એની રિડક્શન રિએક્શન લખીશું. તો Ni + 2 ઇલેક્ટ્રોન Ni સોલિડ. ઓકે, અહીં ભલે નિકલનું ઓક્સિડેશન થાય છે પરંતુ આપણે રિડક્શન પોટેન્શિયલ ની વાત કરીશું એટલે બે ઇલેક્ટ્રોન એ મેળવશે. તો આના માટે આપણે નંદ સમીકરણ લખીએ. તો E Ni + 2 Ni is equal to E0 Ni + 2 Ni minus 0.0592 divided by n log નિપજના છેદમાં પ્રક્રિયક એટલે અહીં ગુણક થશે. તો 1 divided by Ni + 2 ની સાંદ્રતા. સેમ કેથોડ પર Ag માટે. તો Ag 1 ઇલેક્ટ્રોન મેળવશે. Ag સોલિડ. હવે અહીં એક કોષમાં 2 ઇલેક્ટ્રોન છે, અહીં 1 ઇલેક્ટ્રોન. તો આપણે અહીં 2 લખીશું. તો આ કોષ માટે જો આપણે લખવો હોય તો Ag + 2Ag ઓકે is equal to E0 Ag + 2Ag minus 0.0592 divided by n log 1/Ag + 1. પરંતુ Ag + 1 ની આગળ સહગુણક તરીકે 2 છે. તો અહીં આપણે સંતુલન ચક્રમાં ભણી ગયા પ્રમાણે જે સહગુણક હશે એટલે અહીં સાંદ્રતાના ઘાતમાં આવશે. તો Ag + નો સ્ક્વેર. ઓકે, ચાલો. તો આ વાત થઈ ગઈ એનોડ અને કેથોડ માટે. હવે એનો પોટેન્શિયલ શોધવો હોય તો કેથોડ માઈનસ એનોડ. તો આપણે અહીં Ag + 2Ag minus Ni + 2Ni કરીશું એટલે આપણને E સેલ મળશે. ઓકે, હવે ફરીથી આ બધી વસ્તુ લખવાની જરૂર નથી. આપણને ખબર છે એ પ્રમાણે આપણે ડાયરેક્ટ ઇક્વેશન લખવું હોય તો E cell is equal to E0 cell minus 0.0592 divided by n log નિપજના છેદમાં પ્રક્રિયક. તો આપણે અહીંયા લખીશું Ni + 2 Ag + 1 સ્ક્વેર. ઓકે, આ આપણા માટે નિપજ કહેવાશે અને આપણા માટે પ્રક્રિયક, કારણ કે આનું ઓક્સિડેશન થશે એટલે આપણને Ni + 2 એ નિપજ બાજુ મળશે, આનું રિડક્શન થશે એટલે આ આપણને પ્રક્રિયક બાજુ મળશે. ઓકે, તો હવે આના માટે નંબર ઓફ ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો 2 છે. તો n = 2 મૂકીએ આપણે. તો E cell is equal to E0 cell minus 0.0592 divided by 2. n ની વેલ્યુ 2 મૂકીશું આપણે. log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એ સાંદ્રતા તમને જે આપી હશે એની વેલ્યુ મૂકીને આપણે એનો આન્સર લાવીશું.
તો આ નન સમીકરણ થઈ ગયું નિકલ અને Ag ના કોષ માટે. તેવી રીતે બીજું એક્ઝામ્પલ લેવું હોય તો ધારો કે કોઈ A ની પ્રક્રિયા B સાથે જેમાં A ના A મોલ B ના B મોલ નિપજ તરીકે આપણને મળશે C અને D. જો આ કોષ માટે મારે નન સમીકરણ લખવું હોય તો ફરીથી આ આપણને ખબર છે કેવી રીતે આવશે તે તો આપણે ડાયરેક્ટ ઇક્વેશન લખીશું. E cell is equal to E0 cell minus 0.0592 divided by n log નિપજના છેદમાં પ્રક્રિયા product by reactant. ઓકે ચાલો તો E cell is equal to E0 cell minus 0.0592 divided by n log. હવે પ્રોડક્ટ ની વાત કરીએ તો અહીં આપણને C અને D તો સંતુલન ચેપ્ટરમાં બની ગયા એ પ્રમાણે C ની C ઘાત D ની D ઘાત સેમ A એની A ઘાત આવશે અને B ની B ઘાત. ઓકે અને નિપજના છેદમાં પ્રક્રિયા અને પ્રક્રિયા સંતુલનમાં હશે તો આની જગ્યાએ લખવું હોય તો સંતુલન અચળાંક લખાય. માટે E cell is equal to E0 cell minus 0.0592 divided by n log Q or Kc. તો આ આપેલ કોષ માટે નન સમીકરણ છે. તો આ પ્રમાણે તમને કોઈ પણ કોષ આપવામાં આવે તો એના માટે આપણે નન સમીકરણ લખી શકીએ. ઓકે ચાલો તો હવે આ જ નન સમીકરણનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. સૌપ્રથમ જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 1 કંઈક આ પ્રમાણે છે કે આપેલ કોષનો રિડક્શન પોટેન્શિયલ શોધો. તમારે રિડક્શન પોટેન્શિયલ E cell એ તમારે શોધવાનું છે અને તમને જે કોષ આપવામાં આવે છે તે મેગ્નેશિયમ સોલિડ પ્લસ 2Ag પ્લસ 1 અને એની સાંદ્રતા આપણને આપી છે 0.0001 મોલર will gives Mg plus 2 aqueous solution plus 2Ag solid અને મેગ્નેશિયમની સાંદ્રતા આપણને આપી છે 0.130 મોલર અને આ કોષ માટે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલની વેલ્યુ પણ આપી છે. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ એની વેલ્યુ આપણને આપી છે 3.17 વોલ્ટ. તો આ તમારો એક્ઝામ્પલ તમારે એનો કોષ પોટેન્શિયલ શોધવાનો છે. કોષ પ્રક્રિયા આપી છે, બંને આયનોની સાંદ્રતા આપી છે અને આપણને પ્રમાણિત કોષનો પોટેન્શિયલ પણ આપેલો છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું તો કે આપણને જે વસ્તુ આપ્યું હોય તે લખવાનું, ત્યારબાદ આપણે ઇક્વેશન મૂકીને એનો આન્સર લાવીશું. તો ડેટામાં સૌપ્રથમ આપણને E0 સેલ આપ્યો છે. બોલો Ag+1 ની સાંદ્રતા 0.0001 મોલર એટલે કે 1 2 3 and 4 તો 10⁻⁴ મોલર લખાશે. તેવી જ રીતે Mg+2 ની સાંદ્રતા 0.130 મોલર એટલે કે 1.3 × 10⁻⁻1 મોલર આપણને આપેલી છે અને આ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને E સેલ આપણે શોધવાનો છે. તો આપણે નન સમીકરણનો ઉપયોગ કરીએ. E cell is equal to E0 cell minus 0.0592 divided by n log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા એટલે Mg+2 ની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા એટલે Ag+1 ની સાંદ્રતા. અને Ag ની આગળ સહગુણક 2 છે એટલે આપણે અહીંયા સ્ક્વેર કરીશું. તો E0 સેલ ની વેલ્યુ 3.17 minus 0.0592 n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન તો +2 n +2 તો ડિવાઇડ બાય 2 log આપણને Mg+2 ની સાંદ્રતા આપી છે 0.130 ડિવાઇડ બાય તમારે ડાયરેક્ટ
આ લખવું હોય 1.3 into 10 raised to minus 1 divide by Ag plus ની સાંદ્રતા 10 raised to minus 4 એનો સ્ક્વેર તો 3.17 minus આનો આન્સર આવશે 0.0296 log 1.3 into 10 raised to minus 1 divide by 10 raised to minus 4 નો સ્ક્વેર એટલે 10 raised to minus 8 અને 10 raised to minus 8 ઉપર જશે એટલે 10 raised to plus 8 અને plus 8 અને minus 1 આપણે ડાયરેક્ટ લખીશું 10 raised to minus 7 એટલે 1.3 into 10 raised to minus 7 ઓકે ચાલો તો હવે આપણે log શોધવો પડશે અત્યારે સેમ જ રવા દઈએ ચાલો હવે log શોધવા માટે જો વચ્ચે મલ્ટીપ્લિકેશન હોય તો log માં આનો સમ થશે એટલે 1.3 plus log 10 raised to minus 7 તો 3.17 minus 0.0296 log 1.3 એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે પણ તમે log શોધો તો log શોધતી વખતે આ પોઈન્ટને કન્સિડર નહીં કરવાનું તો હવે તમારી પાસે શું છે તો કે 13 એટલે 13 તમારે log માં જવાનું અને 13 નો log તમારે શોધવાનો તો તમે log ટેબલમાં જોશો તો log 13 ની વેલ્યુ તમને મળશે 1139 એક વખત log શોધ્યા ગયા પછી જે પોઈન્ટ તમને આપ્યો છે એને તમારે જોવાનો તો હવે પોઈન્ટ પહેલા ડિજિટ કેટલા છે તો કે 1 આ 1 લખ્યો છે તેની પર જેટલા ડિજિટ હોય તે તો એક ડિજિટ છે તો જેટલા ડિજિટ હોય એમાંથી એક માઈનસ કરી નાખવાનું એટલે તમને અહીંયા મળશે 0 તો 0.1139 આ તમારો log 1.3 નો આન્સર મળશે ઓકે અહીં તો log માં બેઝ તરીકે 10 આવશે જો log માં બેઝ તરીકે 10 આવશે અને જો કોઈ પણ log એ 10 રેઝ ટુ માં હશે તો ઉપર જે હશે એનો આન્સર કેવો હશે તો અહીં આન્સર આવશે -7 ઓકે ફોર એક્ઝામ્પલ તમને log 10 રેઝ ટુ -6 હોય તો બેઝ 10 તો આ બંને સરખા હશે એટલે ઉપર જે હોય એ તમારો આન્સર અહીં -7 છે તો -7 ઓકે ચાલો તો E cell is equal to E0 cell sorry આપણે વેલ્યુ મૂકી છે અહીંયા 3.17 -0.0296 અને અહીં આવશે આનો આન્સર તો કે 0.1139 7 તો તમારે કેલ્સીમાં 0.1139 7 એટલે તમારો આન્સર આવશે માઈનસમાં એટલે સુધી આન્સર 0.1139 7 તમને આન્સર મળશે -6.8861 ઓકે કેલ્સીમાં તમારે પર ચેક કરવાનું 3.17 માઈનસ માઈનસ પ્લસ અને બંનેનો ગુણાકાર થશે એટલે મલ્ટીપ્લાય બાય તમારે મૂકવાની વેલ્યુ 0.0296 તો તમને આન્સર મળશે 0.2038 આ માઈનસ અને આ માઈનસ પ્લસ 0.2038 પ્લસ 3.17 તો 3.17 પ્લસ 0.2038 એ તમારો આન્સર આવશે 3.37 વોલ્ટ તો આ તમારા કોષનો પોટેન્શિયલ ફરી એક વખત તમને કોષ આપ્યો છે બંનેની સાંદ્રતા આપી છે જે વસ્તુ આપ્યું હોય તે અહીંયા લખી દો E0 સેલ પણ આપ્યો છે તો નન્સ ઇક્વેશન પરથી બધી જ વેલ્યુ મૂકીને આન્સર તમારે શોધવાનો છે ધ્યાન એટલું જ રાખવાનું કે આ તમે જે log શોધો છો એ log માં તમારે 0 પોઈન્ટ મૂકવાનું 1 પોઈન્ટ મૂકવાનું એ કોની પર ડિસાઈડ થશે એટલે પોઈન્ટ પહેલા જેટલા ડિજિટ હોય તે એટલે કદાચ ભૂલ પડવાની શક્યતા હોય તો આ log શોધવામાં થશે બાકી બધું સમીકરણ મૂકીને આપણે આન્સર લાવવાનો છે તો આ તમારો એક એક્ઝામ્પલ થઈ ગયો કે હજુ એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધુ સારી રીતે સમજ પડે તો એક્ઝામ્પલ નંબર 2 ફરીથી તમારે
કોષનો પોટેન્શિયલ શોધવાનો છે E સેલ સીમા પ્રમાણે જ તમને જે કોષ આપ્યો છે હવે તમને એનું સાંકેતિક નિરૂપણ આપ્યું છે એની કોષ પ્રક્રિયા આપી નથી એટલે સૌપ્રથમ તો આપણે એની કોષ પ્રક્રિયા શોધવી પડશે પહેલા આપણે રકમ સમજી લઈએ Cu+2 0.3 molar and Cu solid અહીં aqueous solution અહીં પણ aqueous solution અને solid ઓકે E સેલ તમારે શોધવાનો છે અને આનો પણ તમને પ્રમાણિત પોટેન્શિયલ એ 1.1 વોલ્ટ આપેલ છે તો જે આની પહેલા જોઈ ગયા એ પ્રમાણે સેમ એક્ઝામ્પલ છે ઓકે જે વસ્તુ આપ્યું છે તે લખી લઈએ પહેલા તો Zn+2 ની સાંદ્રતા 0.6 મોલર Cu+2 ની સાંદ્રતા 0.3 મોલર ઓકે ચાલો બોલો +2 અને +2 એટલે n ની વેલ્યુ પણ કેટલી આવશે આપણા માટે 2 અને f ની વેલ્યુ આપણને ખબર છે ઓકે ચાલો E cell is equal to E0 cell minus 0.0592 by n log નિપજના છેદમાં પ્રક્રિયા હવે નિપજના છેદમાં પ્રક્રિયા માટે આપણી પાસે રિએક્શન હોવી જોઈએ હવે આપણને અહીંયા આપ્યું છે સાંકેતિક નિરૂપણ તો આના પરથી પહેલા આપણે લખીશું કોષ પ્રક્રિયા તો એનોડ અને કેથોડ એનોડ પર ઝિંક તો ઝિંક નું ઓક્સિડેશન થશે Zn+2 +2 ઇલેક્ટ્રોન એની સાંદ્રતા આપી છે 0.6 મોલર ઓકે કેથોડ પર કોપર જે 2 ઇલેક્ટ્રોન મેળવશે અને બનાવશે કોપર ધાતુ ઓકે તો આ તમારી એનોડ અને કેથોડ પરથી આપણે કોષ પ્રક્રિયા લખીએ તો Zn solid plus Cu+2 aqueous solution 0.3 molar will gives Zn+2 aqueous solution 0.6 molar plus Cu solid ઓકે તો આપણી કોષ પ્રક્રિયા થઈ ગઈ તો હવે આપણા માટે આ કહેવાશે નિપજ અને આ કહેવાશે પ્રક્રિયા તો અહીં લખવું હોય તો નિપજના છેદમાં પ્રક્રિયા તો નિપજ એટલે Zn+2 ની સાંદ્રતા અને Cu+2 ની સાંદ્રતા ઓકે E સેલ આપણે શોધવો છે E0 સેલ ની વેલ્યુ આપણને આપી છે 1.1 minus 0.0592 divided by n તો હવે n ની વેલ્યુ આપણા માટે આવશે 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 log Zn+2 ની સાંદ્રતા 0.6 Cu+2 ની સાંદ્રતા 0.3 1.1 minus 0. આનો આન્સર આવશે 0.0296 log બોલો 0.6 divided by 0.3 તો આને કેન્સલ કરીશું તો આન્સર કેટલો આવશે 2 તો log 2 તો E cell is equal to 1.1 minus 0.0296 હવે log 2 તો log 2 નો આન્સર આવશે 0.3010 કઈ રીતે તો કે log 2 એટલે log 2.0 લખાય તો મેં તમને કીધું એ પ્રમાણે તમારે log શોધતી વખતે પોઈન્ટ નથી જોવાનો તો તમારે શોધવાનું log 20 નો આન્સર આવશે 3010 હવે એ પોઈન્ટ પહેલા એક જ ડિજિટ છે તો 1 1 એટલે 0 જે પ્રમાણે મેં સમજાવ્યું એ પ્રમાણે કે પોઈન્ટ પહેલા જેટલા ડિજિટ હોય એમાંથી એક માઈનસ કરવાનો તો 0.3010 તમારો આન્સર આવશે ચાલો તો 1.1 માઈનસ હવે 0.3010 મલ્ટીપ્લાય બાય 0.0296 તો એનો આન્સર તમારો આવશે 0.0089 ઓકે એ માઈનસ છે એટલે માઈનસ મૂકીશું આપણે હવે 1.1 માંથી આ વેલ્યુ આપણે માઈનસ કરીશું તો ફાઇનલ તમારો આન્સર આવશે 1.09 વોલ્ટ તો આ તમારો આન્સર તો આ જ પ્રમાણે ઘણા બધા એક્ઝામ્પલ હોય જે આપણે નન સમીકરણનો ઉપયોગ કરીને આપણે સોલ્વ કરી શકીએ તો
આજે નન સમીકરણ જુદા જુદા કોર્સ માટે અને આપણે એક્ઝામ્પલની વાત કરી. આજે આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ થોડા ઘણા એક્ઝામ્પલ કરીશું અને બીજી બે મહત્વની થિયરી. એક્ચ્યુઅલી એ નન સમીકરણ હશે, પરંતુ જો નન સમીકરણમાં બંને વિદ્યુત ધ્રુવ સરખા હોય તો એને શું કહેવાય, અથવા તો મારે જો બંને સંતુલનમાં હશે તો એને શું કહેવાય, અને એના માટે નન સમીકરણ કઈ રીતે લખાય, તો એના માટે આપણે સાંદ્રતા કોષ અને સંતુલન અચળાંક એ આપણે નન સમીકરણ પરથી સાબિત કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું અને આગળ હજુ આપણે એક્ઝામ્પલ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળશું.